ઓકે, તો આ જે પ્લોટ છે એના અંદરમાં પીઆર ઓર્ગેનિકની બધી ટ્રીટમેન્ટ આપવામાં આવી છે અને તમને બાજુના ખેતરમાં લઈ જવાનો પ્રયત્ન કરીશ કે તમે જુઓ 3 દિવસનું માત્ર સોઈંગ ડિફરન્સ છે, પરંતુ આના અંદરમાં કોઈ પણ જાતનું ફ્લાવરિંગ કે ફ્રૂટિંગ કે કોઈ સ્ટેપ દેખાતો નથી ફ્રૂટ્સનો. તે તમે ડિફરન્સ જોઈ શકો છો. એની કોઈ વૃદ્ધિ થઈ નથી, એનો વિકાસ થયો નથી. તો આવનાર દિવસોની મધ્યે તમે છાણનો દાણો આપવાનો પ્રયત્ન કરો. છાણમાંથી બનાવેલું પીઆર ગોલ્ડ ખાતર આપવાનો જરૂર પ્રયત્ન કરશો કે ગ્રોથ વધશે, હાઇટ વધશે પૌધાની, એક પોષક તત્વ એને પ્રાપ્ત થશે. સૌથી મહત્વની બાબત કે તમારી જમીન સુધરશે તો આવનાર પેઢીને માટે તમે પોતાની સંતાનને માટે એક મિલકત એનાયતના રૂપના અંદરમાં તમે અદા કરીને આ સંસાર છોડીને જશો, બરાબર ને? અગર 5 વર્ષના અંદરમાં તમે કોઈ તફાવત નહીં લાવો, ઓર્ગેનિક સેક્ટર તરફ ધ્યાન કેન્દ્રિત નહીં કરો, તો સ્વાભાવિક સત્ય છે કે આપણી જમીન બંજર થવા સિવાય આપણી પાસે બીજો કોઈ ઉપચાર નથી. તો આવનાર દિવસોની મધ્યે તમે ઓર્ગેનિક સેક્ટર પર વધારે ધ્યાન આપવાનો પ્રયત્ન કરશો એવી મહેરબાની કરીને હું તમને સૂચના આપું છું. એમાં અમારો ફાયદો નથી, ફાયદો તમારો અને મારો છે, કારણ કે જનસંખ્યા આજે વધતી જાય છે અને જમીનની જે ખેતી જમીન છે એ સીમિત થતી જાય છે, બરાબર ને? ઘર બાંધે છે લોકો, હા, જનસંખ્યા વધે છે, ખેતીની જમીન સીમિત થાય છે અને ઉત્પાદન આપણને વધારે જોઈએ. અને સૌથી મહત્વની બાબત જે હું દર્શાવવા માંગુ છું તે એ છે કે માણસની મેન્ટાલિટી કેવી છે કે ઓર્ગેનિક કરવા તૈયાર છે પણ ઉત્પાદન આપણને વધારે જોઈએ. પણ આના અંદરમાં ઉત્પાદન તમને રાસાયણિક ક્ષેત્રને પણ ટક્કર મારે એવી ઉત્પાદનની ક્ષમતા આ ખાતરની મધ્ય છે, એટલું 100% ગેરંટી સાથે હું તમને કહું છું. આ ભાઈ અગર ટ્રીટમેન્ટ કંપનીના રૂલ્સ અને રેગ્યુલેશન અગર ફોલો કરીને વ્યવસ્થિતપણે જો ટ્રીટમેન્ટ આપવાનો પ્રયત્ન કરશે તો 100 વીણી આ ભીંડા જશે ગેરંટી સાથે. અને એ તમને હું વિશ્વાસ સહિત ખાતરી આપું છું કે આવનાર દિવસોની મધ્યે તમે પીઆર ઓર્ગેનિક કંપનીની દરેક ટ્રીટમેન્ટને ફોલો કરવાને માટે પ્રયત્ન કરશો. ઓકે, ધન્યવાદ.